નમસ્કાર. આજના વિડીયોમાં આપણે જી સ્ટોક અને ટીપી પ્રોફાઇલ કેવી રીતે ચેક કરીશું તેની માહિતી મેળવીશું. તેના માટે ગોડાઉન મેનેજરે પીડીએસની સાઇટ ઉપર પોતાનું યુઝરનેમ અને પાસવર્ડ નાખી લોગિન કરવાનું રહેશે. સક્સેસફુલી લોગિન થઈ ગયા બાદ જી સ્ટોકના આઇકન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે જેમાં આપને આપના ગોડાઉનનું નામ જોવા મળશે અને તેમાં રહેલ બિલ્ડિંગનું લિસ્ટ પણ જાણવા મળશે. સ્ટોકની ચકાસણી કરવા માટે જી સ્ટોકમાં આપને અલગ અલગ વિકલ્પો જોવા મળે છે, જેવા કે ગોડાઉન બિલ્ડિંગ, સ્ટોક ટાઈપ, કોમોડિટી, બેગ ટાઈપ અને બેગ વેટ. તો આ બધા વિકલ્પો પસંદ કરી આપ આપના ગોડાઉન પર રહેલા સ્ટોકની હાલની સ્થિતિ જાણી શકો છો. વ્યૂ બટન પર ક્લિક કરો. અહીં દેખાતા સ્ટોકને આપ એક્સેલમાં કન્વર્ટ કરી શકો છો. આપને એક્સેલનું જે આઇકન દેખાય છે ત્યાં ક્લિક કરશો તો એક્સેલ શીટ ડાઉનલોડ થશે. અત્યારે ઉદાહરણ રૂપે આપણે 3 નંબરની રો એટલે કે 159 નંબરની સ્કીમ જેનું નામ છે વિના મૂલ્યે અગ્રતા ધરાવતા કુટુંબો PMGKAY તે સ્કીમના સ્ટોક ઉપર ક્લિક કરીશું તો આપણને તેમાં રહેલ લૂઝ, સ્ટાન્ડર્ડ અને અનસ્ટાન્ડર્ડ દરેક પ્રકારના સ્ટોકની માહિતી મળશે. ઉપરાંત તે કયા પેક ટાઈપમાં છે તે પણ જાણવા મળશે. કઈ બિલ્ડિંગમાં છે તે પણ ચકાસી શકાશે. તો અહીં કોઈ પણ એક સ્ટોક ઉપર આપ ક્લિક કરશો તો આપણને તેનું ઓપનિંગ બેલેન્સ, કેટલી આવક રિસિપ્ટ થઈ છે અને તેમાંથી કેટલું ઇસ્યુ કરેલું છે એટલે કે કેટલી જાવક થઈ છે અને જાવક કરતાં કેટલું ક્લોઝિંગ બેલેન્સ વધેલ છે તેની માહિતી જોવા મળે છે. અત્રે રિસિપ્ટ ઉપર ક્લિક કરેલ છે તો રિસિપ્ટ એટલે કે આપના ગોડાઉન પર કઈ તારીખે કેટલી આવક થઈ છે તેનો ટીપી આઈડી એટલે કે ટ્રાન્ઝેક્શન આઈડી જોવા મળશે. જે અત્યારે હાઇલાઇટ કરેલ છે તે ટ્રાન્ઝેક્શન આઈડી એટલે કે ટીપી આઈડી છે. બેક બટન કરીને આપ ઇસ્યુ પણ ચેક કરી શકો છો. ઇસ્યુ પર ક્લિક કરતા આપને જાણવા મળશે કે કઈ તારીખે આપે કેટલું ઇસ્યુ કરેલ છે તેનો પણ ટ્રાન્ઝેક્શન આઈડી જોવા મળશે. બેક કરીશું અને હોમ સ્ક્રીન પર પાછા આવીશું. ચાર નંબરની રો એટલે કે સ્કીમ નંબર 156 વિનામૂલ્યે અંત્યોદય ઘઉં PMGKY તેના સ્ટોક ઉપર આપણે ક્લિક કરીશું તો તેની માહિતી આપણને જોવા મળે છે. તેમાં કોઈ એક સ્ટોક ઉપર આપણે ક્લિક કરીશું તો તેમાં ઓપનિંગ બેલેન્સ, આવક અને જાવક જોવા મળે છે. અનસ્ટાન્ડર્ડ જથ્થો કેટલો છે તે પણ જોવા મળે છે. તો આ રીતે આપણે જી સ્ટોકની માહિતી મેળવી શકાય છે. કોઈ પણ કોમોડિટી અને કોઈ પણ સ્કીમ
ની આવક જાવક જે ચાલુ માસમાં થયેલ છે તે જોવા મળશે. ચાલુ માસમાં કેટલી આવક જાવક થઈ છે તે જોવા માટે આપણે જે સ્ટોકની અંદર ક્લિક કરીશું, સ્ટોકની ઉપર ક્લિક કરવાથી આપણને માહિતી મળે છે. અહીં ફરી વખત 3 નંબરની રો એટલે કે 159 નંબરની સ્કીમ વિના મૂલ્યે અગ્રતા ધરાવતા કુટુંબો ઘઉં PMGKY સ્કીમ પસંદ કરેલ છે. તેમાં રિસિપ્ટ પર ક્લિક કરેલ છે અને અહીં આપેલ ટ્રાન્ઝેક્શન આઈડી આપણે કોપી કરીશું અને તેને PDSમાં ક્વેરીની અંદર ક્વેરી ગોડાઉન અને TP પ્રોફાઇલ ત્યાં નીચે આપેલા TP આઈડી પર તે નંબર પેસ્ટ કરીશું અને ગો ઉપર ક્લિક કરતા આપણને તે ટીપીની પૂરેપૂરી માહિતી જોવા મળે છે. એટલે કે તે કયા FCI થી આવેલ છે, તેનો વ્હીકલ નંબર શું છે, તેનું ટેર વેટ, ગ્રોસ વેટ દરેક માહિતી જોવા મળે છે. કઈ તારીખે તે રિસીવ કરી છે તે માહિતી અને સ્ટાન્ડર્ડાઇઝેશન કરતી વખતે શું વિગતો ભરેલ છે તેની પણ માહિતી આ TP પ્રોફાઇલથી ચેક કરવા મળે છે. TP પ્રોફાઇલ એક અગત્યનું ફંક્શન છે જે ગોડાઉન મેનેજરને અતિ ઉપયોગી થઈ પડે છે. ઘણી વખત એવા પ્રશ્નો થતા હોય છે કે રિસીવ કરેલ ટીપીમાં સમભરતી કરતી વખતે લૂઝ સ્ટોક કેટલો રાખેલ છે. આ બધી વિગતો આપને અહીંથી જોવા મળેલ છે.